પોલીસો लगाओ गाई दीजिए पर आटली कर करता क्या बात है तुम्हारा तो चेहरा भी नहीं दिख रहा है राधे राधे ओ એટલે થોડો છે કાળો છે તો ધોળો થઈ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8 અને વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ તો જો હવે તો તેજલ ભાભી તો આજે તો વહેલા જો બેસી ગયો છે ગાઈઝ 4 વાગવા માટે આ તો પોટલા અને બે એ પાછું પાયેલામાં બેસી ગયો છે ગુડ મોર્નિંગ ओहो क्या बात है तुम्हारा तो चेहरा भी नहीं दिख रहा है हाँ गर्मी से नहीं शो बता तो जो हुआ तो तेजल भाभी तो 4 वाटवा બે ને આખો તાપ પડી ગયો તો હવે તો પોટલા કરી નાખે હા તો ચલો કોને ભગવતી ભાભી સાપિયા બોલા દઈ હતી પણ રસ્તી પાસે અમે આવીએ છીએ ભાભી એટલે પછી 4 વાગે નાખો હા તો ચલો હવે તો બેસી ગયો 4 વાગે અને મમ્મી પ્રકાશની શેદારી તો બધો નવરો થઈને બેઠો એકલો અત્યારે વહેલા ગાઈ નવરો બેસી ગયો છું કોમના ટાઈમે બેસી ગયો છું બધો જો હવે તો મમ્મી પ્રકાશ જો સૃષ્ટિ હોય છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મેશુ રાધે રાધે કર દે રાધે કર રાધે રાધે કર દે રાધે કર કરો રાધે રાધે ઓ પ્રકાશ ગુડ મોર્નિંગ તો હોય તો શું શેદાજી ગુડ મોર્નિંગ શેદાજી તો અમે ઉઠ્યા જ ગઈ 8:30 તો ગાઈઝ આપણે છે ને આજે વ્લોગમાં થોડો પ્રોબ્લેમ થયો તો અડધો વ્લોગ અપલોડ થઈ ગયો છે અને અડધો વ્લોગ નહોતો થયો તો આજના વ્લોગમાં બધું આવી જશે તો જો હવે તો શેતાજી તૈયાર થઈ ગયા છે એકદમ રેડી નહીં શેતાજી ગુડ મોર્નિંગ તો શાના તૈયાર થતો તાજી તો 8 વાગે તો બ્રશ કરી દે હા તો જો શેતાજી તૈયાર થઈ ગયા છે સૃષ્ટિ તૈયાર થઈ ગઈ છે સિદ્ધરાજ તૈયાર થઈ ગયો છે અને તમારે તૈયાર થાય હા હજી સંગીતા ભાભીને તૈયાર થવાનું બાકી છે જો હવે તો પૂરી પહેલી તો છોકરો રમાડવા મેળ દીધો તૈયાર તો થતો ને છોકરો રમાડે છે પૂરી પહેલી તો કાંઈ બધો તૈયાર થઈ ગયો છે પણ છે ને કોઈ કામ ઘરવાળો કોઈ તૈયાર જ નહીં થયો બધો તૈયાર થઈ ગયો પણ ઓન હજી કોઈને ડાળો પડે નહીં પપ્પાને તો હજી ઓમથી ઓમ કપડો ફેરી દે બધો તૈયાર થઈ ગયો પણ તમારે હજી કોઈ ડાળો પડે લાગતું નહીં હા તો હજી કોઈ તૈયાર થયા નહીં હા શું વાપરવા હા તો જો પપ્પા તો જો હોય તો સૃષ્ટિ મની સંગીતા ભાભી બધો થઈ ગયો છે રેડી નહીં લક્ઝરીમાં જવાનું છે કે આમાં જવાનું લક્ઝરીમાં તો જો અલે આ મેસલો એ પૂછ્યું કોઈ નહીં લેતું તને લઈ લો કા મેસલું હોવા તને તો હવે તો તેજલ ભાભી તો તૈયાર થઈ છે અને મેસું તો ચલો હવે તો જો ગાઈ તમે બધા હેડવાની તૈયારીમાં છે ને મમ્મી હા મમ્મી હેડો જલ્દી ફટોફટ હેડો તો જો હેડવાની તૈયારી થઈ ને તો ઓન હજી પાર આવ્યો નહીં જો હજી ભાઈ નખ પોલીસો લગાવે હજી આ તો તૈયાર જ દઈ દો જો હવે તો નખ પોલીસો લગાવે છે ગાઈ દઈએ પણ આટલી કર શું કરતો હતો 10 રૂપિયા ની આવો લીધેલી આ તો કે લાલ સોળ કરવા રહ્યો છે હા ઉકાઈ જાય વાત હાચી છે પણ આટલી કરતા શું કરતો હતો ધોરણ તો તમારે જ કરવાનું કરતા તો જો તો મમ્મીને તૈયાર થઈ છે અને તો જોવાની હેડવાની તૈયારીમાં છે તો આપણે તો પહેલા કઈ પાણી પી લઈએ પૂરી પાણી આપજો હોય તો સર ઠંડુ બાટલું ઓહો રાધે બરફ છે આ જગમો હો સન તો ચલો જો પૂરી ફઈએ તૈયાર થઈ ગયો છે ને આપણે પહેલા પાણી પી લઈએ પૂછ્યું તાર બેને નહીં લીધું ઓ હા હો ચાલશે લે મને મૂકી દેજો તો ચલો આપણે તો જવા માટે નીકળીએ કારણ કે ટાઈમ થઈ ગયો છે વધારે ટાઈમ વધુ નહીં એટલે ઝોનમાં જવા માટે નીકળીએ છીએ તો મમ્મીને બધા રેડી
અને બા તો હનો હોય શંકો લઈને દે તમારે ને હા બાજુ ઓ બાને તો ગાઈસ ઘેર રહેવાનું છે અત્યારે ગાઈસ આવે છે ને ફૂલ ફેમિલી જઈ રહે છે જોનમાં સિદ્ધપુરની બાજુમાં ગોમ છે મમ્મી ઓમ ત્યાં જઈને કે તો ને નહીં બા તો ચલો બા તો કોઈ શંકો હાલે તો મહેમાનો જો અને આપણે તો નીકળવાની તૈયારીમાં છે બધા મહેમાનો બેઠા છો ગાડી એવો આવી છે તો ચલો આપણે નીકળીએ એવું ફટોફટ તો ગાઈસ મમ્મીને તો આવી ગયો છે સારવાર લઈને હા અત્યારની જ છે ગાડી વધનારની બાકી આપણો તો શું હતો વાટવા વાળો છે એટલે ચિંતા નહીં આવું રે વાટવા વાળો એટલે કોઈ ચિંતા જ નહીં શું કેવું આપણે એમ કે વાઢી આવે ફટ લઈને ઉપડી જાય દાંતે લઈને કોઈ કહેવું પડતું નહીં ઓહો જાતે નહીં જતું હા તો સર નહીં નાખી રહ્યા લે હું ના નાખતો શું છે હું ત્યાં અમારે તો મેં વાઢીને લાવ્યા છો તમારે શું છે તો સાર બાર વાઢીને આવી ગયો છે મમ્મીને આજ તો ઘેરથી નહીં લગનમાં લગનમાં કોઈ થાક નહીં લાગે ને રી લગનમાં તો કેટલું ફરક હાલતો નહીં ઓયથી હોય ને ઓયથી ત્યો ગળીમાં ઉતારેથી ગયા ને ઊંઘી ગયો મને તો ઊંઘવા જ ના મળી હું ઓયથી જ્યાં કે તે હું તો ઉતારે જોયું તે ઉતારેથી પાછા ત્યોથી ત્યોન મને તો ઊંઘવા જ ના બે હવા જ ના મળી પછી તો જો મમ્મીને તો સાર નાખે છે એક બાજુ મમ્મી નાખે છે એક બાજુ તેજલ ભાભી નાખે છે જુઓ આજ તો વહેલા સાર વાઢીને આવી જઈશ આજ તો ખાઈને ઊંઘવું જ છે નહીં પણ મારે તો લગ્નમાં જવાનું હું તો શું ઊંઘી તવા તો નહીં જવાનું તમારે પૂરો થઈ ગયો હો પૂરો થઈ ગયો હું છે દિવાળી તો લેડો હરખું એટલે જો રહી ના થાય એ બાજરીની સાર છે તાણ આવો થઈ ગયો કાઠો થઈ ગયો છે એક તાણ એ રેલ્લો નાખલો ખાઈ દઉં તે રેલ્લો તાણ એવો હતો હવે તો સંગીતા ભાભી આવી ગયા છે કપડો ધોઈને હુકવવા માટે તો કપડો છેલ્લો ભેગો થયો 3-4 દાડાનો ભેગો થયો નહીં હા તમારો નહીં પણ મારો તો વધારે નહીં 3 જોડી તો હોય એટલે 3-4 જોડી ખરો એ પેલો મોજો પડી ગયો તો ચલો હવે તો સંગીતા ભાભી તો કપડો હૂકવું છે અને બાને તો જો દેણું કરવા માટે ભેગ્યો જો ગાય છે આવું દેણું કરવાનું ચાલુ કહેશે ને લગ્ન પૂરો થઈ ગયો એટલે તો મમ્મીને તો સાર નાખીને હું ઊંઘ્યો છે અને તો શેતાજી આવી ગયા છે ત્રિશુને લઈને ત્રિશુ પપ્પા આવી ગયા છે આમ નવરા થઈ ગયા આજ તો નરવા થયો ને કેટલા વાપરે પૈસા હિસાબ તો આલવો પડે મમ્મી શું કેવું મમ્મી 700 રૂપિયા હતા હિસાબ તો આલવો પડે હોન 50 હોન 50 તો ફેમસ છે લઈને જતા હોય તો નક્કી ના કહેવાય તો હવે તો સંગીતા ભાભી તો બેસી ગયો છે અત્યારે ડુંગળીઓ કાપવા માટે શાક બનાવો હા પણ મને શું ખબર ઓહો એ તો ખાવાનું નહીં ડુંગળી તો એકન તો ડુંગળીઓ કપાઈ છે અને ડુંગળીઓનું શાક બનાવવાનું છે એટલે સંગીતા ભાભી બનાવે છે ડુંગળીઓ પણ કહે છે ને લીલું શાકભાજી કોઈક લાવવું હતું કારણ કે 4-5 દિવસ બટાકા કોઈ નહીં ખાવો 4-5 દિવસથી છે ને એવું મોહનથાળ ને બધું ખાઈ ગયું છે ને શાકનો રોટલો જ ખાવો સાથે પ્યોર તો ચલો શાકભાજી કપાઈ છે હા તો ભાઈ તો તેજલ ભાભી બેસી ગયો છે કપડો ધોવા માટે ગાઈ જો ઓહો 12 મહિનાનો ભેગો કાઢ્યો ને એવો માહોલ બની ગયો આટલો બધો ગાય જો તો ખરા ખાલી આ ઢગલો હા એમ કેટલો છે હજી બાકી મારો 3 જોડી હોય પણ મારો એક જોડી ના જ ધોતો પાછો અંદર નવો કાઢ્યો જ નહીં કે પેલો અંદર બીજો હતો એનો નકમ મારે અત્યારે લગ્નમાં જવાનું પાછું હતું ધોળો નહીં શીઓ ખબર છે ધોળો ને કાળો જ ધોયો છે ને એ બે જ ધોવાનો
પેલો તો મોય પડ્યો હઈ શર્ટ શો છે મારે તો મેલો ગણે અગર ભાઈ ધોળો શું થયો ખબર શું છે એટલે આમ મેલ મેલ જ થયો છે ને મેલો તો ઓ અને કા ડાકો તો નહીં પડે છે શું હજુ શું શું દેખાતો છે નહીં શું તો કઈ આપણો વ્હાઈટ શર્ટ તો હઈ હઈ આવો થઈ ગયો હા આ વ્હાઈટ શર્ટમાં આવું થાય પણ આમ સોકો થઈ જાય બસ તાણ તો જો ગાઈસ તેજલ ભાભીને તો જોરદાર કોમાલ દીધું છે આખા ફેમિલીનો કપડો ધોવા માટે બેસી ગયો છે ગમે જેમ ધોએ તો નહીં પોસ છેલ્લા ત્રણ ના 2 દાડાનો ભેગો છે કાલ પમદાર તો ધોયો હતો પણ આ ખાલી 2 દિવસનો કપડો જો ફૂલ થઈ ગયો છે તે ધોવા માટે બેસી ગયો છે તો ગાઈસ મમ્મી તો જો ઢોર પાવાનું ચાલુ કરે છે એમ નહીં બંગડીઓ પહેરીને આવી કમ્પ્લીટ તો બંગડીઓ પહેરીને મમ્મીને તો આવી ગયા છે સોય બધવો પડે અમે તો નવરાવો પાણી પાવો શેમ્પૂથી ધોવો નવરાવો એટલે થોડો છે ને કાળો છે તો ધોળો થઈ ગમે જેટલું શેમ્પૂ નાખો ને તો યાર ધોળો ના થઈ તો ચલો હોય તો મમ્મી તો જુઓ હવે બેહો નવરાવો હજી ગાયો નવરાવની હોય નવરાઈ ગાયો તો નવરાઈ છે ને બેહો નવરાવી બાકી તો મમ્મી નવરાવે તો ગાઈસ આવાજ તો મમ્મી તો કાપા છે શાકભાજી હે મમ્મી તો શાકભાજીમાં તો ભીંડા કપાઈ છે હા ભીંડા તો ભાવતા જ નહીં આવું ગરમીના નહીં તો ગાઈસ મમ્મી તો ભીંડા કાપા છે હજી શાક બનાવવાનું છે અને આ બાજુ તો થઈ ગયું રોટલા થઈ રહ્યા તો ગાઈસ તો 2-3 બાકી છે રોટલા તો થઈ ગયા આ બાજુ મમ્મી કાપા છે શાક અને પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે તો ગાઈસ પપ્પાને તો શનિવાર હતો તે જો ખાવા માટે બેસી ગયા છે તો શાક હજી કપાય તેટલા વાર થાય એ પહેલાં પપ્પા તો બેસી ગયા બપોરનું શાક નહીં પપ્પા ચલો અને બાદ તો સૃષ્ટિ શું કરું તું સાસ પીધી એ ખાઈ લે કેમ નહીં તો ગાઈસ આ વાત તો સૃષ્ટિને તો ખાવા બેઠો હતો આ બાજુ બા શું કરે જોઈએ તો આ બાજુ તો બાયા ખાવા માટે બેસી ગયો છે એકલો રોટલો લઈને ખાવા માટે બેસી ગયો છે કારણ કે હજી શાક બનાવવાનું બાકી છે હા તો બા તો મરચું પડ્યું હતું તો મરચું રોટલો ખાવા માટે બેઠ્યો છે અને આ બાજુ ઊંઘી જઈ છે ત્રીસું એ અકોડું છું અને સાઈઝ આ બાજુ તો જો કપડાનો પેક થઈ છે તો લગન હતો ગાઈસ એટલે લગન પતી ગયો એટલે કપડો તો આજ તો ધોવાનો ઠાર પડી ગયો હવે મારો કેટલો હતો મારે તો ખાલી એક નાઇટી પહેરવા માટે હતી બીજો બધો ધોવાનો હતો મારે કેટલો ટાઈમ લાગે તો જો આજ તો તેજલનો તો ઠાર પડી ગયો કપડો ધોવાનો આખા ગમનો કપડો હતો આજ તો અને આ બૂટ મૂકી દેવાના હતા મારા જો ગાઈ બૂટની હાલત છે થઈ ગઈ છે ડાન્સ કરી કરી ડીજેમાં ચલો ગાઈસ આપણે બનાવી દઈએ આવું શાક અને ચલો ફટાફટ બહુ લેટ થઈ ગયું છે તો બનાવી દઈએ ખાવાનું આપણે તો ગાઈસ મમ્મી તો ખાવા માટે બેસી જઈશ આ ઘરમાં એકલી અને અમારે તો પેલા ઘરમાં કાઢી છે અને આ બાજુ તમે શું કરું છું તું શું કરું છું તું હેડ હેડ નકા આલુ છું લાફો હેડ તો ગાઈસ મેશું તો રમત પાછો ભરાઈ ના જાય હાથીમાં તો ચલો આપણે તો પેલા ઘરમાં કાઢી છે ખાવાનું તો ચલો ગાઈસ આ બાજુ તો બધો બેસી ગયો છે લાઈન સર ઘોડે વળી બેસી ગયો છે તો ગાઈસ આ બાજુ જો સૃષ્ટિ શેતાજીને બધો બેસી ગયો ખાવા માટે તો ચલો ગાઈસ ભીંડાની સબ્જી બનાવી છે તો ખાઈ લઈએ આપણો તાણ એટલે ભીંડા ને ભેડા બધું એક જ થાય તો ચલો ખાઈ લઈએ અને આપણે લઈ જઈએ મેઠું અને આ બાજુ તો મમ્મીએ પેલા ઘરમાંથી આ ઘરમાં આવી જઈએ તું શું લેવા મમ્મી હા
તો ગાઈઝ આ બસ તો મમ્મી તો છાશ લેવા માટે પેલા ઘરમાંથી આ ઘરમાં આવી ગયું. છાશ પીવી પડશે. તો ચલો આપણે તો ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈઝ આપણે તો લગ્નમાં ગયા હતા આજ તો. હાલ તો ગાઈઝ લગ્નની સિઝન ચાલુ છે ને એટલે લગ્નમાં જવું પડે. તો જ્યાં હતા આપણે તો લગ્નમાં અને ઘેર આવી ગયા છીએ. અને કેટલા વાગ્યા કમ્પ્લીટ? ઓહો 9:30 થઈ ગયા છે ગાઈઝ. આજ 9:30 થઈ ગયા છે અને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ. ખાવાનું ત્યાં હતું પણ આપણે કીધું ઘેર જઈને ખાસી શાંતિથી, કારણ કે રોજ લગ્નનું ખાવાનું ઓછું ભાવે છે. ઓછું નહીં ભાવતું, ભાવે જ છે પણ રોજ ખાવાનું એટલે કીધું આજે ઘેર જઈને ખાઈએ. તો જો હવે ભીંડાની સબ્જી બનાવી છે અને છાશ છે. તો આપણે તો ખાવા માટે બેસીએ છીએ. અને ગાઈઝ આજે એક પ્રોબ્લેમ થઈ ગયો તો આપણો થોડો વ્લોગમાં અડધો વ્લોગ મુકાઈ ગયો છે અને અડધો વ્લોગ રહી ગયો છે. તો આજના વ્લોગમાં બધું ભેગું આવી જશે, એટલે કે કાલના વ્લોગમાં તો બધું ભેગું આવી જશે. તો ચલો પહેલાં આપણે ખાઈ લઈએ પછી વ્લોગમાં મળીએ. તો ચલો ગાઈઝ આપણે તો ખાવાનું તો ખાઈ લીધું છે અને પ્રકાશને તેજલ બાબીને તો આ સાઈડ જશે બેસવા માટે. તો ચલો આપણે એવું છીએ છીએ અને આટલા આપણો વ્લોગ પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.